શું તમે જાણો છો કે છોડ પોતાનો ખોરાક પોતે બનાવે છે? પણ કેવી રીતે? માત્ર 2 મિનિટમાં આપણે સમજીએ પ્રકાશ સંશ્લેષણની જાદુઈ પ્રક્રિયા. પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને હરિતદ્રવ્ય જરૂરી છે. મૂળ જમીનમાંથી પાણી શોષે છે અને તે જલવાહિનીઓ દ્વારા પાંદડા સુધી પહોંચે છે. પાંદડા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે. પાંદડામાં રહેલું હરિતદ્રવ્ય સૂર્યપ્રકાશ શોષી લે છે અને ખોરાક બનાવવાની પ્રક્રિયા શરૂ કરે છે. પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશની મદદથી ખોરાકમાં પરિવર્તિત થાય છે. આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ બહાર છોડાય છે. પ્રકાશ સંશ્લેષણ પૃથ્વી પર જીવન માટે અત્યંત જરૂરી છે. કારણ કે તે ખોરાક અને ઓક્સિજન આપે છે.